નામ આપનું? મારું નામ હસીનાબેન છે ને સાહિલના અત્યારે 2 વિડીયો આવ્યા છે સામે. એક હિન્દીમાં છે ને એક ઇંગ્લિશમાં છે. હિન્દી ને ઇંગ્લિશમાં બેયમાં એક જ વાત કરી રહ્યો છે કે મને આર્મીમાં રશિયન ગવર્મેન્ટ દ્વારા રશિયન ગવર્મેન્ટ દ્વારા ધકેલવામાં આવ્યું હતું ને નાર્કોટિકના કેસમાં પણ મને ફસાવવામાં આવ્યું હતું. મારો કાંઈ વાંક નથી. અત્યારે હું યુક્રેનમાં છું. યુક્રેનથી આપણે સરકારને અપીલ કરી રહ્યો છે, આપણા વડાપ્રધાનને ને જયશંકરજી સાહેબને અપીલ કરી રહ્યો છે કે મને જલ્દીથી જલ્દી યુક્રેનથી ઇન્ડિયા લાવવામાં મદદ કરો. ને આપણી સરકાર પણ કરી રહી છે. અમે પણ દિલ્હી ગયા હતા 2 દિવસ પહેલાં. અમે બધાએ મંત્રી જેટલા આપણા સાંસદ સભ્ય છે બધાને મળ્યા. અમે બધાને રજૂઆત પણ કરી છે, ઈમેલ મોકલા છે. અમને પૂરેપૂરી આશા છે કે અમારી ભારત સરકાર સાહિલને જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવામાં સફળ થશે. ને યુક્રેનમાં જે આપણી ઇન્ડિયન એમ્બેસી છે એને પણ અમે ઈમેલ કર્યા છે, ફોન કર્યા છે, રજૂઆત કરી છે કે સાહિલની મદદ કરો. એ પણ એને આશ્વાસન આપ્યું છે. જનવરી મહિનામાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સર આવવાના છે, તો અમે એને મળવા માટે પણ ઈમેલ કર્યા છે ને એને રિક્વેસ્ટ કરી છે કે સાહિલને તમે ઇન્ડિયા મોકલો તો આભાર રહેશે, અમે તમારા આભારી રહીશું.